વાચક મિત્રો, બાળકના જીવનમાં માતાનું જેટલું મહત્ત્વ હોય છે એટલું જ મહત્ત્વ વ્યક્તિના જીવનમાં માતૃભાષાનું હોય છે. કોઈ પણ વિષયના જ્ઞાનને આત્મસાત કરવા માટે માતૃભાષા એ સર્વ ઉપયોગી માધ્યમ છે અને એટલા માટે જ આ સંકલ્પના સાથે 1970માં ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની સ્થાપના કરવામાં આવી. સ્થાપના પછી આજ દિન પર્યંત અનેક સંદર્ભ ગ્રંથો તેમજ અનેક વિદ્વાનો દ્વારા લિખિત પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકોને વિદ્યાર્થી સુધી પહોંચાડવા માટેનો પણ પ્રયત્ન ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. જેમ કે ગ્રંથ નિર્માણ બોર્ડના કાર્યાલય ખાતે એક વેચાણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. એ જ રીતે ગુજરાત રાજ્યની પ્રત્યેક યુનિવર્સિટીમાં વેચાણ કેન્દ્રો ઊભા કરી અને વિદ્યાર્થીઓને કોલેજ સુધી આ પુસ્તકો પહોંચાડવાનો પ્રયત્ન થયો છે. અને એટલું જ નહીં, ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા એક ગ્રંથરથનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ગ્રંથરથ વિદ્યાર્થીઓ સુધી દૂર દૂરના અંતરિયાળ વિસ્તારમાં જઈ અને પુસ્તકો આપવાનું કામ કરે છે. એટલું જ નહીં, આ પુસ્તકો અતિ રાહત દરે અમે આપીએ છીએ, જેથી કરીને વિદ્યાર્થીને ખૂબ જ આર્થિક રીતે પોષણક્ષમ રહી શકે. એ સિવાય કોઈ પણ શહેરની અંદર અને કોઈ પણ સંસ્થા જ્યારે પુસ્તક પ્રદર્શની કરે છે ત્યારે એ પુસ્તક પ્રદર્શનીની અંદર અમે ભાગ લઈએ છીએ, અમારો સ્ટોલ રાખીએ છીએ અને એ દ્વારા પણ અમે વાચક મિત્રો તથા વિદ્યાર્થીઓને અને જિજ્ઞાસુઓને પુસ્તક પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આપ તો જાણો છો કે વિશ્વની ક્ષિતિજો વિસ્તરી રહી છે. આ વિસ્તરતી જતી ક્ષિતિજો સાથે અનેક વિષયો નવા નવા જાણવા સમજવા જરૂરી છે. અને એના માટે થઈને દિલ્હીની અંદર જે આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો યોજવામાં આવે છે એ મેળામાં પણ અમે હિસ્સો લઈએ છીએ. એમાં જઈ અને વિવિધ પ્રકાશનો દ્વારા પ્રકાશિત થતા પુસ્તકોની સાથે અમે એના ભાષાનુવાદ કરવાના કરારો કરીએ છીએ અને એનો માતૃભાષામાં અનુવાદ કરી અને વિદ્યાર્થી સુધી પહોંચાડીએ છીએ. અને આપ જાણો છો કે આજે અમારી વેબસાઇટ દ્વારા અને ઓનલાઈન ખરીદી આપ કરી શકો એવો એક સફળ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એના દ્વારા ચોક્કસ મને લાગે છે કે ગ્રંથ નિર્માણ બોર્ડ વધુ ઉપયોગી આપને બની શકશે. મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્યના માનનીય મહિલા મુખ્યમંત્રી બહેન શ્રી આનંદીબેન પટેલ કે જેઓ વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા છે, તેઓ પણ અમને આજે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. સાથે સાથે ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષ તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા કે જેઓનું જ્ઞાન, અનુભવ અને સરળ સ્વભાવ અમને સતત માર્ગદર્શન આપે છે. અમે એમના પણ આભારી છીએ અને એમના માર્ગદર્શનથી અત્યારે અમે ખૂબ જ ઐતિહાસિક રીતે પ્રગતિ કરી રહ્યા છીએ. સાથે સાથે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી બહેન શ્રીમતી વસુબેન ત્રિવેદીના માર્ગદર્શન પણ અમને વારંવાર મળતું રહે છે. અને એટલા માટે જ આજે જ્યારે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ જે વિદ્યાર્થી જગતનો એક વિશ્વાસ સમૂહ સંસ્થા બની છે એ હરણફાળ ભરી રહી છે. અને મને કહેતા આનંદ છે કે આજના પ્રધાનમંત્રી અને આપણા પૂર્વ મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી કે જેઓ ગુજરાતમાં હતા ત્યારે એમણે વિદ્યાર્થીઓને વાંચન પ્રત્યેની રુચિ માટે એક સુંદર પ્રયત્ન કરેલો વાંચે ગુજરાત. અને આ વાંચે ગુજરાતના પ્રયત્ન રૂપે પણ આજે વિદ્યાર્થીઓના વાંચનની ભૂખ ખૂબ વધી છે અને જેને અમે સંતુષ્ટ કરવા માટેનો અમારો ભરચક પ્રયત્ન કરી રહ્યા છીએ.